ખરેખર વ્યક્તિત્વ શું છે? પ્રસ્તાવના. સંસ્કૃત સાહિત્યમાં ભર્તુહરિ અનેક રીતે પ્રસિદ્ધ છે. કેટલાક લોકો ભર્તુહરિ એક નહીં અનેક થયા હોવાનું સ્વીકારે છે. તે પૈકી એક ભર્તુહરિ વૈયાકરણ છે, બીજા વૈરાગી છે. વૈયાકરણ ભર્તુહરિની પ્રસિદ્ધિ વાક્યપદીય નામના ગ્રંથને કારણે અને વૈરાગી ભર્તુહરિની પ્રસિદ્ધિ 3 શતકો નીતિ શતક, વૈરાગ્ય શતક અને શૃંગાર શતક ના કારણે છે. ગમે તે હોય, પણ એ નક્કી છે કે વૈયાકરણ ભર્તુહરિ કરતા શતકત્રયના રચયિતા ભર્તુહરિ વધારે લોકભોગ્ય રહ્યા છે. પ્રસ્તુત પાઠનો આધાર નીતિ શતકનો એક શ્લોક છે. આ શ્લોકમાં ભર્તુહરિએ જે વિચાર રજૂ કર્યો છે તેના આધારે માનવીય વ્યક્તિત્વનું એક સુંદર રેખાચિત્ર દોરવાનો અહીં ઉપક્રમ છે. પ્રત્યેક માનવના જીવનમાં ક્યારેક ને ક્યારેક 6 અવસર આવતા જ હોય છે. જો કે વ્યક્તિની પોતાની પદ પ્રતિષ્ઠાના સંદર્ભે આ 6 પ્રસંગોનો વ્યાપ લાંબો ટૂંકો હોઈ શકે છે, પણ તે આવતા તો હોય જ છે એ નક્કી છે. આ 6 અવસર વિપત તથા અભ્યુદય, સદશ કે યુદ્ધમાં સ્થિતિ અને યશસ કે શ્રુતિનો વિચાર. આ અવસરમાં માણસ ક્રમશઃ ધૈર્ય અને ક્ષમાભાવ રાખે, વાકપટુતા અને વિક્રમનું પ્રદર્શન કરે, યશસ્માં રતિ અને શ્રુતિમાં વ્યસન રાખે, તો તેનું વ્યક્તિત્વ મહાન છે. જેનું વ્યક્તિત્વ મહાન છે તે જ મહાત્મા છે. આ રીતે અહીં માનવીય વ્યક્તિત્વના વિકાસનું રેખાચિત્ર દોરીને પ્રત્યેક માનવને મહાત્મા બની રહેવા પ્રેરણા કરવામાં આવી છે. પાઠગત ગદ્યનો છંદ દ્વુત વિલંબિત છે. સર્વેષાં જનાનાં ઇયં કામના ભવતિ યદસ્ય દીય વ્યક્તિત્વં મહत् સ્યાત. સાંપ્રતિકે સમાજે તુ વ્યક્તિત્વ નિર્માણાયાં જનાઃ વિશેષતઃ પ્રયત્નરતાઃ સન્તિ. વિવિધેન ઉપાયેન વિવિધયા ચ ક્રિયતા તે સ્વકીયં વ્યક્તિત્વં વિકાસયિતું પ્રયતતે. પરંત્વત્ર કિમિદં વ્યક્તિત્વં ઇત્યેકઃ મહાન પ્રશ્નઃ. અસ્ય પ્રશ્નસ્ય સર્વસંપતં ઉત્તરં ન સંભાવ્યતે. વસ્તુતઃ માનવીયસ્ય વ્યક્તિત્વસ્ય સ્વરૂપં વિભિન્નમસ્તિ. તથાપિ યાવત્પર્યન્तं વ્યક્તિત્વસ્ય સ્વરૂપમેવ નાવગચ્છામઃ ત્વાત્પર્યન્तं કથમ નામ વ્યક્તિત્વસ્ય નિર્માણાય પ્રયત્ન સંભવતિ. સર્વ માનવોની આ ઈચ્છા હોય છે કે અમારું વ્યક્તિત્વ મહાન થાય. આધુનિક સમાજમાં તો વ્યક્તિત્વના નિર્માણ માટે લોકો ખાસ કરીને પ્રયત્નશીલ રહે છે. જુદા જુદા ઉપાયથી અને જુદી જુદી ક્રિયાઓથી તેઓ પોતાના વ્યક્તિત્વને વિકસાવવા પ્રયાસ કરે છે. પરંતુ અહીં આ વ્યક્તિત્વ શું છે એ એક મોટો પ્રશ્ન છે. આ પ્રશ્નનો સૌને માન્ય હોય એવો ઉત્તર શક્ય નથી. હકીકતમાં માનવીય વ્યક્તિત્વ સ્વરૂપ જુદું હોય છે. તો પણ જ્યાં સુધી વ્યક્તિત્વના સ્વરૂપને જ આપણે નહીં જાણીએ ત્યાં સુધી કેવી રીતે વ્યક્તિત્વના નિર્માણનો પ્રયત્ન શક્ય થશે? સંસ્કૃત સાહિત્ય ભર્તુહરિ નામના સુપ્રસિદ્ધેન કવિત્રતેન નીતિશાંતકમ, વૈરાગ્ય શતકમ, શૃંગારા શતકમ ચેતી શતકત્રયમ વિરચતિમસ્તિ. તત્ર નીતિ શતકે એકઃ સુપ્રસિદ્ધઃ શ્લોકઃ વર્તતે તદ્યથા. સંસ્કૃત સાહિત્યમાં ભર્તુહરિ નામના સુવિખ્યાત શ્રેષ્ઠ કવિએ નીતિ શતક, વૈરાગ્ય શતક અને શૃંગાર શતક એમ 3 શતકો રચ્યા છે. તેમાં નીતિ શતકમાં એક સુપ્રસિદ્ધ શ્લોક છે. તે આ પ્રમાણે છે: વિપતિ ધૈર્યમથાદ્યો ભૂય ક્ષમા, સદશી વાક્યપટુતા યુધિ વિક્રમઃ, યશસી ચાભિરુચિ વર્ષનમ શ્રુતો, પ્રકૃતિ સિદ્ધમિદમ હિ મહાત્મના. આપત્તિમાં ધૈર્ય, ઉન્નતિમાં ક્ષમા, સભામાં વાણી ચાતુર્ય, યુદ્ધમાં પરાક્રમ, યશ મેળવવાની બાબતમાં અભિરુચિ અને શાસ્ત્ર શીખવાનું વ્યસન, આ બધું મહાપુરુષોને સ્વભાવથી સિદ્ધ હોય. અસ્મિન શ્લોકે કવિના મહાત્મનામ પ્રકૃતિ સિદ્ધ વ્યક્તિત્વં વર્ણિતમસ્તિ. ચેતથમ અવગતવ્યમ. જીવને પ્રત્યેકમ જન્મ વિપદઃ અભ્યુદસ્યઃ ચ સાક્ષાત્કારઃ કરણીયો ભવતિ. તત્ર વિપદિ ધૈર્યં ધરણીયં ભવતિ, અભ્યુદયે ચ ક્ષમા કરણીયા ભવતિ. આ શ્લોકમાં કવિએ મહાત્માઓના સ્વભાવે સિદ્ધ એવા વ્યક્તિત્વનું વર્ણન કર્યું છે
અને તે આ પ્રમાણે સમજવું જોઈએ. જીવનમાં દરેક માનવે આપત્તિનો અને ઉન્નતિનો સામનો કરવાનો રહે છે. તેમાં આપત્તિમાં ધૈર્ય ધારણ કરવાનું હોય છે અને ઉન્નતિમાં ક્ષમા કરવાની રહે છે. કર્તવ્યમાચરાત જનેન કદાચિત સદસી યુદ્ધવેવા સ્થિતિ કરણીય ભવતિ તત્ર સદસી વાક્પટુતા આચરણીય ભવતિ યુદ્ધવે ચ વિક્રમઃ પ્રદર્શનીયો ભવતિ. કરવા યોગ્ય કાર્યને આચરતા માનવે ક્યારેક સભામાં કે યુદ્ધમાં રહેવાનું હોય છે. તેમાં સભામાં વાણી ચાતુર્ય દાખવવાનું થાય છે અને યુદ્ધમાં પરાક્રમ દેખાડવાનું હોય છે. મનસા વિચાર્યતા જનેન યશઃ શ્રુતિઃ ચેતી ગુણદ્વયમ વર્ણિયમ ભવતિ તત્ર યશસ્વી અભિરુચિઃ કરણીયા શ્રુતો ચ વ્યસનમ કરણીયમ. મનથી વિચારતા માનવે યશ અને શ્રુતિ એ બે ગુણોની પસંદગી કરવી પડે છે. તેમાં યશની બાબતમાં પ્રેમ અને શ્રુતિના વિષયમાં વ્યસન રાખવાનું હોય છે. પ્રત્યેકમ જનસ્ય જીવને યથાવસરમ ઉપયુક્તમ પ્રસંગષ્ટકે માદયાતિ એવ એષુ પટસુ પ્રસંગેષુ આગતેષુ માનવઃ યાદૃશં પ્રયત્નમાચરેત તાદૃશં તસ્ય વ્યક્તિત્વમાકારિતં ભવતિ. યહ જનઃ મહતા પ્રત્યયેન વિપત્યાદિષુ અવશેષુ ધૈર્યાદિઘારણ રૂપમ વ્યવહારમારચિત તસ્ય વ્યક્તિત્વં મહત ભવતિ યસ્ય વ્યક્તિત્વં મહદસ્તિ સ એવ મહાત્મા ભવતિ. એવમશ્વિન શ્લોકેન માનવીયસ્ય વ્યક્તિત્વસ્ય રેખાંકનમ કરોતિ રાજર્ષિઃ ભર્તૃહરિઃ. વયમપી યથાવસરમ કરણીયં વ્યવહારમાચરन्तઃ મહાત્મનઃ શ્યામ ઇતિ દિક્. દરેક માનવના જીવનમાં પ્રસંગ ઊભો થાય ત્યારે ઉપર કહેલા આ 6 પ્રસંગો આવે જ છે. આ 6 પ્રસંગો આવે ત્યારે માનવ જેવો પ્રયત્ન કરે છે તેવું તેનું વ્યક્તિત્વ ઉપસી આવે છે. ખૂબ પ્રયત્ન કરીને જે માનવ આપત્તિ વગેરે પ્રસંગોમાં ધૈર્ય વગેરે ધારણ કરવાનો વ્યવહાર કરે છે તેનું વ્યક્તિત્વ મહાન બને છે. જેનું વ્યક્તિત્વ મહાન છે તે જ મહાત્મા હોય છે. આમ આ શ્લોકમાં રાજર્ષિ ભર્તૃહરિ માનવીય વ્યક્તિત્વનું રેખાચિત્ર આલેખે છે. આપણે પણ અવસર અનુસાર કાર્ય કરવા મહાપુરુષો બનીએ આટલું દિશાસૂચન પર્યાપ્ત છે.